જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ એ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લે આપણે ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય શોધ્યું હતું, બરોબર. ઉદાહરણ 10.1 લીધું, બરોબર. હવે ત્યાંથી આગળનો ટોપિક આવે છે કે પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ. પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ. હવે બધા જ પદાર્થો હોય, કોઈ પણ પદાર્થો પોલા હોય કે નક્કર હોય, નાના હોય કે મોટા હોય, શું મુક્ત પતન કરીએ? મુક્ત પતન એટલે શું? ઉપરથી પદાર્થ આમ છોડી મૂકીએ, એ મુક્ત પતન કરે છે, પદાર્થ નીચે આવે છે, બરોબર. તો એવો પોલો પદાર્થ એટલે કે બહારથી ખાલી અંદર પેક હોય. આપણે ક્રિકેટનો બોલ કેવો હોય? ક્રિકેટનો બોલ એ પોલો કહેવાય, કેમ કે અંદર ખાલી છે ને ઉપર ખાલી પડ જ છે. પણ ગોળા ફેંકનો ગોળો હોય એ નક્કર કહેવાય, કેમ કે અંદરથી બધી બાજુ કેવી છે? પેક છે, બરોબર. તો એવા કોઈ પણ પદાર્થ હોય, નાના હોય કે મોટા હોય કે પોલા હોય કે નક્કર હોય, શું આપણે મુક્ત પતન કરીએ તો શું બધા એક સાથે નીચે આવે? તો એના માટે આપણને પ્રવૃત્તિ આપેલી છે. જો મિત્રો, પ્રવૃત્તિ 10.3 એની અંદર શું કીધું છે? જો એક કાગળનો એક શીટ લેવાની, કાગળનો ટુકડો અથવા શીટ આપણે જે મોટી આવે એ કાગળની શીટ અને એક પથ્થર લેવાનો, એક પથ્થર લેવાનો અને કાગળની શીટ લેવાની. હવે બંનેને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો. કોઈ મોટી ઇમારત હોય એના પ્રથમ પહેલા માળે જઈ અને ઓલી કાગળની શીટ અને પથ્થર બે એક સાથે મૂકવાના, મુક્ત પતન કરાવવાના, મૂકી દેવાના, છોડી દેવાના. તો કોણ પહેલા જમીન ઉપર પહોંચશે? નીચે કોણ ઝડપથી પહોંચશે? હવે તમને ખબર, તરત જ ખ્યાલ આવી જાય. કાગળની શીટ અને પથ્થર આ બેને તમે ઇમારતના પહેલા માળેથી તમે છૂટા મૂકો, બેને એક સાથે જ, તો કયો પદાર્થ ઝડપથી જમીન ઉપર પહોંચશે? કયો પદાર્થ પહોંચશે? પથ્થર કે કાગળ? તો આપણે સ્વાભાવિક રીતે ખબર પડે કે પથ્થર જ વહેલો જમીન ઉપર પહોંચે, બરોબર. હવે તમે વિચાર કરો કે ઇમારતનો પહેલો જે માળ છે, બરોબર, અહીંયાથી માની લો કે આ જમીન છે, આ પહેલો માળ છે, આ જમીન છે, તો આ વચ્ચે શું છે? હવા છે. હવા રહેલી છે ને? હવા હોય કે ના હોય? બરોબર, હવા રહેલી છે. તો હવે તમે એક વિચાર કરો કે તમે ધોરણ 8ની અંદર તરલ ઘર્ષણ ભણી ગયા, ઘર્ષણ પાઠની અંદર તરલ ઘર્ષણ ભણી ગયા. તો હવે તરલ ઘર્ષણ એટલે શું? તો એ પ્રવાહીમાં ઘર્ષણ લાગે, વાયુઓની અંદર પણ ઘર્ષણ લાગે અને જમીન ઉપર પણ ઘર્ષણ લાગે. ઘર્ષણ બળ તો લાગે. ઘર્ષણ લાગે એટલે જ આપણે ચાલી શકીએ, નકર ન ચાલી શકીએ. કોઈ પણ આપણે કાર્ય કરશે ને ઘર્ષણ થાય ને તો જ કાર્ય થાય, નકર ન થાય, બરોબર. તો એવી રીતના તરલ ઘર્ષણની અંદર આ વાયુઓનું ઘર્ષણ લાગે. હવે તમે જુઓ છો, હું આ પથ્થરને અને આ કાગળની શીટને બેને એક સાથે નીચે મૂકું છું, બરોબર. તો હવે હવા દ્વારા આ બે વસ્તુ ઉપર ઘર્ષણ બળ લાગશે. આ બે વસ્તુ ઉપર શું લાગશે? ઘર્ષણ બળ લાગશે.
એમાં પથ્થર ઉપર ઓછું ઘર્ષણ બળ લાગશે એટલે ઝડપથી નીચે આવે છે, આની ઉપર જાજુ અવરોધક બળ લાગશે એટલે આ ધીમે ધીમે નીચે આવશે. ખબર પડે છે? ખબર પડે છે? હજી એક વખત તમે જુઓ કે પ્રથમ માળની બિલ્ડિંગ છે, ઇમારતની પહેલો માળ, આ જમીન છે. આપણે બે આ પદાર્થનું કાગળની શીટ છે, કાગળ, અને આ પથ્થર છે. બરોબર? બેને તમે એક હારે જ આમ છૂટા મૂકો છો તો હવાની અંદર પણ આપણે કેમ જમીન ઉપર ચાલીએ છીએ તો ઘર્ષણ લાગે છે, તો એવી રીતે હવાની અંદર પણ ઘર્ષણ અવરોધક બળ લાગે. બરોબર? આ બે ઉપર અવરોધક બળ લાગશે. ઓલા નીચે આમ મુક્ત પતન કરે છે તો અવરોધક બળ લાગશે, હવા દ્વારા અવરોધક બળ લાગશે. તો એમાં અવરોધક બળ જે લાગે છે ને એ પથ્થરમાં ઓછું લાગશે એટલે ઘાયઘા નીચે આવે, અને કાગળમાં થોડુંક અવરોધક બળ કેવું લાગશે? વધારે લાગશે. એટલે એ ધીમે ધીમે ગતિ કરીને મોડો પહોંચે છે અને પથ્થર જમીન ઉપર વહેલો પહોંચે છે. જો અંદર શું લખ્યું છે કે આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતાં થોડો મોડો પહોંચે છે. એટલે કાગળ મોડો પહોંચે છે, પથ્થર વહેલો પહોંચે છે. તો આવું હવાના અવરોધક બળને કારણે થાય છે. આવું કેમ થાય છે કે પથ્થર પહેલા પહોંચી જાય છે ને કાગળ પછી ધીમે ધીમે પડે છે? તો આવું હવાના અવરોધક બળને કારણે થાય છે. બરોબર? તો હવે આવું હોવાના અવરોધક બળને કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. આ પથ્થરની સપાટી અને હવા એ પસાર થાય છે, હવામાંથી પસાર થાય, હવાને ઘર્ષણ થઈને પસાર થાય છે એટલે ઘર્ષણના કારણે અવરોધક બળ લાગે છે. હવાનું અને પથ્થરનું, કાગળનું એ હવા સાથે અડીને નીચે જાય છે, ઘર્ષણ થાય છે એટલે અવરોધક બળ ઉત્પન્ન થાય છે. તો તમે જો કે કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં વધારે હોય છે. કાગળનું અવરોધક બળ પથ્થરના અવરોધક બળ કરતાં કાગળ ઉપર કેવું હોય? વધારે હોય. જો આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલ શૂન્ય કાચના જારમાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે નીચે પડશે. શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશ એટલે શું? કે જ્યાં હવા જ ન હોય, જ્યાં હવા જ ન હોય. હવા ન હોય ને એટલે બધી વસ્તુ શું થાય? ઉડે. બધી વસ્તુ ઉડે. હવા ન હોય એટલે શૂન્ય અવકાશ પદાર્થ કહેવાય એને, કે જ્યાં હવા જ નથી ઠામકી. બરોબર? હવા ન હોય અને આ બે પદાર્થને તમે હવા ન હોય ને એવી જગ્યાએ જઈને બેને હરખા મુક્ત પતન કરાવો ને બેને હવા ન હોય એવી જગ્યાએથી આમ મુક્ત પતન કરાવો એટલે બે એક હારે જ પહોંચે. જો હવા ન હોય ને તો, શૂન્ય અવકાશ પદાર્થ હોય તો. ખબર પડે છે? હવા ન હોય ને એટલે કોઈ પણ પદાર્થ તમે મૂકો ને, મોટું હોય કે નાનું હોય કે પોલો હોય કે નક્કર, કોઈ બે પદાર્થ હારે મૂકો એટલે બે હારે જ નીચે પડે. સમજાય છે હું શું કહું છું? પણ ક્યારે? હવાની ગેરહાજરી હોય ત્યારે, હવા ઠામકીનું હોય ત્યારે. શૂન્ય અવકાશ પદાર્થમાં, શૂન્ય અવકાશ વિસ્તારમાં, પૃથ્વીથી થોડેક ઉપર જાઓ એટલે શૂન્ય અવકાશ આવે વિસ્તાર. બરોબર? એટલે તમે જુઓ કે હવે મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ પ્રવેગ અનુભવે છે. આપણે બેન મુક્ત પતન કરી દઈએ, બેન છોડી દઈએ એટલે મુક્ત પતન કરે એટલે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય. એ પ્રવેગ અનુભવે. પ્રવેગને આપણે શેના વડે દર્શાવતા હતા? એ વડે. બરોબર? તો હવે એ મુક્ત પતન કરે એ પદાર્થ પ્રવેગ અનુભવે છે. હવે જો પદાર્થ દ્વારા અનુભવતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. જે પદાર્થ મુક્ત પતન થાય છે, જે પદાર્થ એની રીતે નીચે આવે છે એ એના દ્રવ્યમાન, એના દળ ઉપર આધાર રાખતો નથી. એને કેવડું દળ છે એના ઉપર આધાર રાખતો
નથી. પ્રવેગ રહ્યો એ એનું કેવડું દળ છે એના ઉપર આધાર રાખતો નથી. બરોબર. એટલે એનો અર્થ કેવો થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, નાનો હોય કે મોટો હોય, એક સરખા દળથી નીચે તરફ પડવો જોઈએ. જો એના દ્રવ્યમાન ઉપર આધાર નથી રાખતો આ પ્રવેગ, બરોબર, એ મુક્ત પતન કરે છે તો પ્રવેગને અનુભવે છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરોબર. તો એ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો એના દ્રવ્યમાન ઉપર આધાર રાખતો નથી. એટલે એનો અર્થ એ થાય કે પ્રવેગ પદાર્થ રહ્યો એ નક્કર કે પોલો હોય અથવા નાનો હોય કે મોટો, એક સમાન દરથી, એક સરખા દરથી નીચે પડવો જોઈએ. એનો અર્થ એવો થયો. તો એક વાર્તા મુજબ આ ગેલિલિયો નામનો વૈજ્ઞાનિકે ઇટાલીમાં આવેલા પિસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા. આ વાર્તા મુજબ એને ઢળતો મિનારો, ક્યાં? ઇટાલીમાં પિસાના ઢળતો મિનારો કેવો? આવી રીતનો ઢળતો મિનારો હોય, ઇટાલીની અંદર આવેલો છે. બરોબર. એને જુદા જુદા પદાર્થો મૂક્યા ગબડતા, એ પ્રયોગ કર્યો. બરોબર. અને પૃથ્વીની નજીક, આપણી પૃથ્વી જે છે એની નજીક, બહુ દૂર નહીં પણ નજીક, જીનું મૂલ્ય કેટલું? ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું? ગુરુત્વ પ્રવેગ શબ્દ વાપર્યો એટલે એનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ જી. તો હવે તમે ઓલા સમીકરણો જો અત્યારે એ સરકારે કાઢી નાખ્યા છે એટલે આપણે નથી ભણવામાં આવ્યા 8મા ચેપ્ટરમાં, બરોબર, સાબિત કરવાના. પણ એ 3 સમીકરણો તમારે યાદ રાખવાના. કયા કયા? એ આ સમીકરણો v બરાબર u પ્લસ at. આ સમીકરણો ગતિના સમીકરણો છે જે તમારે યાદ રાખવાના છે. s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as. હવે તમને કહું, આમાં બધાય આ ત્રણ સમીકરણો જે છે ગતિના સમીકરણો છે, આને તારવવાના આવે છે, પણ એ અત્યારે સરકારે આપણે કોર્સમાં રાખેલ નથી. બરોબર. હવે આ જે v જે છે હું તમને બધાય પરિચય કરાવી દઉં. u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, આ a એટલે પ્રવેગ, t એટલે સમય અને s એટલે પદાર્થે આ t સમયમાં કાપેલું અંતર. પદાર્થે આ જેટલા સમયમાં અંતર કાપ્યું, t સમયમાં કાપેલું અંતર, એને s વડે દર્શાવ્યું છે. હવે કોઈ બાકી રહી જાય છે? જોવો તો v આવી ગયો, u આવી ગયો, a આવી ગયો, t આવી ગયો, s આવી ગયો, u t a t બધા આવી ગયા, v u a અને s બધા આવી ગયા. આ લખી લેજો, નો યાદ રહેતું હોય તો. u બરાબર પ્રારંભિક વેગ છે, v બરાબર અંતિમ વેગ છે, a એટલે પ્રવેગ, t એટલે સમય, s એટલે કાપેલું અંતર. t સમયમાં કેટલું કાપેલું અંતર s વડે દર્શાવ્યું. હવે તમે જો કે આ a એટલે પ્રવેગ આપણે અહીંયા લીધો છે, બરોબર. તો એ જ પ્રવેગ આ ગુરુત્વીય પ્રવેગ g. તો હવે એની જગ્યાએ g મૂકીને આ સમીકરણનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે. જો આ a એટલે પ્રવેગ જ છે અને આ g એટલે પ્રવેગ જ છે, બરોબર છે.
એટલે આ એની જગ્યાએ જી મૂકવાનો, સૂત્ર તો આના જ, એની જગ્યાએ જી મૂકવાનો. એ ગુરુત્વીય પ્રવેગ છે ને આ એ પ્રવેગ જ છે. સમજાય છે? એટલે હવે એની જગ્યાએ જી મૂકીને આપણે દાખલા ગણવાના જ છે. હા, યાદ રાખવાનું કે હંમેશા ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કઈ રીતના હોય કે ગુરુત્વીય પ્રવેગ કોઈ મુક્ત પતન પદાર્થ કરતો હોય ને આમ નીચેની તરફ જ હોય. ગુરુત્વીય પ્રવેગ નીચેની તરફ જ હોય. એટલે હવે યાદ રાખો કે જો પ્રવેગ એ વેગની દિશામાં હોય, આ મહત્વની લાઈન યાદ રાખવાની, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ધન લેવામાં આવે. અને જો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે, વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. આ બે લાઈન જે છે એ મહત્વની છે, જે તમારે યાદ રાખવાની છે. બરોબર? દાખલા ગણતી વખતે તમારે યાદ. હવે જો તમને આ બે લાઈન સમજાવું, હવે માન લો કે વેગની દિશા આમ છે અને પ્રવેગની દિશા પણ એ જ છે, તો શું લેવાનો? પ્રવેગને કેવો લેવાનો? ધન લેવાનો. કેમ કે વેગની દિશા હોય એ જ પ્રવેગની દિશા હોય તો ધન લેવાનો. માન લો કે વેગની દિશા આમ છે અને પ્રવેગની દિશા આમ છે તો પ્રવેગ ઋણ લેવાનો. સમજાય છે? સમજાય છે? હજી એક વખત જુઓ કે જો માન લો કે આ વેગની દિશા આમ છે, આ વેગ, અને પ્રવેગ પણ આમ છે તો પ્રવેગ કેવો લેવાનો? ધન લેવાનો. બે એક જ દિશામાં હોય, પછી કોઈ પણ દિશા હોય, ઉપરની હોય, આમ હોય કે નીચેની ગમે દિશા હોય, વેગની દિશા એ જ પ્રવેગની દિશા હોય તો ધન લેવાનો. વેગની દિશા આ હોય અને પ્રવેગની દિશા એની વિરુદ્ધની હોય તો ઋણ લેવાનું. ઓકે, સમજાય છે? સરસ. તો આપણે હવે ઉદાહરણ 10.2 જોઈએ. આ સૂત્રનો ઉપયોગ થશે, આ સૂત્રનો ઉપયોગ થશે. હું આ સૂત્રને અહીંયા સાઈડમાં લખી લઉં. બરોબર? એટલે તમને ખબર પડે કે મારે આ દાખલામાં કયું સૂત્ર વાપરવું, તમને કહેતો જઈશ. તમારે આ બે લાઈન તો મહત્વની છે, તમારે યાદ રાખવી પડશે. દાખલામાં જો ધન કે ઋણ મૂકવાનું ભૂલાઈ ગયું હોય તો તમારા માર્ક કપાઈ શકે છે. એટલે આ વસ્તુ મહત્વની જે છે એ તમારે યાદ રાખવી પડશે. બરોબર? દાખલા ગણતી વખતે તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે. ક્યારે? ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરતા હોય ને એના દાખલા આવે ને ત્યારે. બરોબર? આ ત્રણ સૂત્ર જે છે હું અહીંયા સાઈડમાં લખી દઉં એટલે તમને દાખલા ગણવાને ખબર પડે કે મારે કયું સૂત્ર વાપરવું. u બરાબર a પ્લસ at, પછી s બરાબર ut વત્તા 1/2 at નો સ્ક્વેર, પછી v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. બરોબર? આ સૂત્ર ત્રણેય મેં સાઈડમાં લખી દીધા છે. એટલે હવે આમાંથી આપણે દાખલા ગણતી વખતે કયું સૂત્ર આપણે વાપરવું? બરોબર? આ ગતિના સમીકરણો છે, આ ગતિના સમીકરણો છે. અને હવે જે ગુરુત્વ પ્રવેગ જીના દાખલા આવે ને અહીંયા બે મહત્વના મુદ્દા યાદ રાખવાના. વારી વારી કરીને કહું છું કે આ બે મુદ્દા યાદ રાખવાના તમારે.
હવે આમાં આપણને ખબર પડી કે v એટલે શું છે, u એટલે શું છે, a એટલે શું છે, t એટલે શું છે, s શું છે, બરોબર. હવે આપણને ખબર પડી ગઈ. ચલો તો ઉદાહરણ જોઈએ આપણે 10.2. રકમ નથી લખતો, રકમ ખાલી વાંચું છું. અને આપણે પહેલા કીધેલું છે કે રકમ પહેલા સંપૂર્ણ સમજવાની અને જે પણ કંઈ ડેટા અંદર આપેલો છે એ અહીંયા નોંધી લેવાનો. પહેલા જવાબ જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાં એટલે રકમ પહેલા સમજવાની. તો રકમ જોઈએ તો એક કાર, અને કાઉન્સમાં લખ્યું છે કેવી કાર? રમકડાની. એક કાર રમકડાની કોઈ છાજલી પરથી, એટલે કોઈ આમ ટેબલ જેવી વસ્તુ જે છે છાજલી અહીંયા એના ઉપર પડેલી છે, બરોબર, અને પરથી 0.5 સેકન્ડમાં જમીન પર પડે છે. એટલે આમ ટેબલ ઉપર વસ્તુ છે, બરોબર, આ કાર રમકડાની છે એ 0.5 સેકન્ડમાં, એટલે 0.5 સેકન્ડમાં ક્યાં આમ નીચે પડે છે. એટલે ટાઈમ આપેલો છે, જો ટાઈમ આપેલો છે કેટલા સેકન્ડમાં? 0.5 સેકન્ડમાં. એટલે લખી નાખો t બરાબર 0.5 સેકન્ડ. અહીંયા સેકન્ડ મેં લખ્યું એટલે એને s વડે દર્શાવે, નકર તમે આને 5 સમજશો એટલે મેં સેકન્ડ લખ્યું s, બરોબર, કૌંસમાં s લખ્યો છે. 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ? અડધી સેકન્ડ થઈ ને. 0.5 એટલે અડધું ને. હા, તો આને આમ પણ લખી શકો 1/2. આ અડધું જ થયું. 1 ને 2 વડે ભાગો એટલે 0.5 જ આવશે, એટલે અડધી સેકન્ડ. આ s એટલે સેકન્ડ, બરોબર. ચાલો બીજું શું આપેલું છે? તો ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. હવે ગુરુત્વ પ્રવેગ જી આપણને એનું મૂલ્ય આપેલું છે કેટલું? નકર ખરેખર જીનું મૂલ્ય કેટલું લેવાનું થાય? આપણે જો દાખલામાં 9 આપ્યું હોય તો 9.8 લેવું પડે. અને આપણને તથા દાખલામાં કીધેલું છે જો કે ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય કેટલું લેવાનું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઓલું પોઈન્ટ વાળા આંકડો નહીં, પણ કયો આંકડો લેવાનો? 10. આપણને કીધું છે રકમમાં કે જીનું મૂલ્ય તમને દાખલાના ગણવામાં સરળતા પડે એટલે જીનું મૂલ્ય તમે 10 મીટર પ્રતિ સેકન્ડ લ્યો. એટલે જીનું મૂલ્ય આપેલું છે. એટલે જી એટલે ગુરુત્વીય પ્રવેગ, એનું મૂલ્ય આપેલું છે 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હવે આ જી અને આ એ બે પ્રવેગ જ છે, પણ હવે જોજો તમે ખાસ. તો હવે જો 3 પ્રશ્નો આપેલા છે આપણને. એમાં પહેલો પ્રશ્ન શું કહે છે કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? એક કાર ઓલા છાજલી ઉપરથી આમ નીચે પડે છે રમકડાની, તો નીચે જમીન પર પડે ત્યારે એનો વેગ કેટલો હશે? તો ઈ વેગને અંતિમ વેગ કહેવાય. તો અંતિમ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે દર્શાવીએ છીએ. તો એ અંતિમ વેગ શોધવાનો આપણે v. બરોબર. ચલો બીજા 2 પ્રશ્નો પછી પહેલા આ પ્રશ્ન આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન તો એમાં v શોધવાનું કીધું છે, બરોબર, કે જમીન પર ઈ પડે છે ત્યારે એનો વેગ કેટલો હશે? તો હવે એક તમે વસ્તુ વિચારો કે જ્યારે કાર ઓલા છાજલી ઉપર સ્થિર હશે, આમ જો અમુક વસ્તુ છે ને તમારે વિચારવી પડે હો, અમુક વસ્તુ બધી આપણને આપી નથી. હવે તમે એક વસ્તુ વિચારો. હવે આપણે જો અહીંયા v શોધવાનો કીધો છે તો v વાળું સૂત્ર કેવું છે? જો i છે અને i છે, બરોબર, આ પણ છે અને આ પણ છે. તો જો આ આપણે સૂત્ર સરળતા ખાતર આપણે આ સૂત્ર લઈએ, કેમ કે એમાં આપણે u આ પ્રવેગ આપેલો છે અને સમય પણ આપેલો છે, એટલે આ સૂત્ર લઈ v બરાબર u પ્લસ at. ચલો એ સૂત્ર હું લખું પહેલા, v બરાબર u પ્લસ at. તો એમાં આપણને પ્રવેગ આપેલો છે, આ પ્રવેગ લો કે આ પ્રવેગ લો, બે પ્રવેગ સરખા જ છે, બરોબર. અહીં g લખો તોય ચાલે અને એ લખો ને એની સૂત્ર મૂકો તોય ચાલે. હવે અહીં t, તો હું આ g ના બદલે આ એ પણ લખી નાખો. આ પ્રવેગ 10, આ મૂલ્ય હોય એટલું જ આ મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમને એમ ન થાય સાહેબ ઓલું જે કેમ ન મૂકો, આ એ ની કિંમત યાદ થાય, બરોબર. ચલો હવે v શોધવાનો. તો આપણને એ ખબર છે 10 છે એમ,
ટી પણ ખબર છે અડધો સેકન્ડ છે, પણ આપણી પાસે યુ નથી. આ યુ એટલે શું? તો કે યુ એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ આપણી આગળ નથી, તો એ ક્યાં શોધવા જાવ? એ રકમમાં જ આપેલો છે, પણ તમને મળે છે? તો જુઓ રકમમાં કેવી રીતે આપેલો છે કે જ્યારે ઓલી કાર ઓલી છાજલી ઉપર છે રમકડાની, એ સ્થિર છે. હવે કાર સ્થિર હોય, કાર ઉભેલી હોય તો એનો વેગ હોય. ગતિની શરૂઆત જ એને નથી કરી તો એનો વેગ કેટલો હોય? 0 જ હોય ને. તો એનો પ્રારંભિક વેગ કેટલો ગણાય? હવે કેમ કે કાર છાજલી ઉપર છે, હજી કાર હજી છાજલી ઉપર જ છે ઓલી રમકડાની. એ નીચે પડે એ સમય આપેલો આપણને કે અડધી સેકન્ડમાં નીચે પડે છે, એટલે એનો કયો વેગ થયો? અંતિમ વેગ થયો. તો આપણને એ શોધવાનું કીધું છે કે કાર જમીન પર અથડાતી વખતે તમે ઓલી કાર જમીન ઉપર પડે છે ત્યારે આપણે એનો વેગ શોધવાનો છે. એટલે એ અંતિમ વેગ થયો. જ્યારે સ્થિર રહી છે ત્યારે એનો પ્રારંભિક વેગ થયો. તો પ્રારંભિક વેગ કેટલો હવે ગણવો આપણે? 0. બરોબર ને? હા, તો હવે તમારે જો તમને મળી ગયું કે પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આપણને બધી કિંમત મળી ગઈ. જો u મળી ગયા, a મળી ગયા, t મળી ગયા, તો હવે સીધી આમાં કિંમત મૂકી દઉં એટલે આપણને જવાબ મળી જાય. જો હવે તમને એમ થશે કે આ u ની કિંમત તો આપણને આપી નહોતી, પણ આપણે તર્ક લગાવવાનું થાય, આપણે માઇન્ડ વાપરવાનું થાય કે રકમને હરખી આપણે સમજવી પડે. હવે આ u ની કિંમત નહોતી આપી, ક્યાંથી લઈ લીધી સાહેબ આ સીધી 0 એમ? તો એ આપણને સમજ પડવી જોઈએ. બરોબર? હવે જો આપણે કિંમત મૂકીએ v ના v એમ ના એમ. આ u એટલે 0 વત્તા a એટલે કેટલા? 10. હવે અહીંયા જો મારે 10 પ્લસ લખવા કે માઇનસ લખવા? હમણાં ઓલી 2 લાઈન લખી હતી એ પ્રમાણે અહીંયા મારે પ્લસ લખવા કે માઇનસ લખવા? હવે જો ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં? ઉપરથી નીચેની દિશામાં. અને આ પ્રવેગ પણ કઈ દિશામાં? કે ઓલી કાર રહી આમ ઓલા છાજલી ઉપરથી નીચે પડે છે. ઉપર એમ નથી કીધું કે ઉપર પડે છે, છાજલી ઉપરથી જમીન ઉપર પડે છે, એટલે નીચેની તરફ જ થયું ને. એટલે નીચેની તરફ જ થયું, તો આ પ્રવેગ પણ નીચેની તરફ. તો બે એક દિશામાં જ છે. જો તો કેટલો લેવાનો? ધન. સમજાય છે? બે એક જ દિશામાં છે પ્રવેગ એટલે ધન. તો હવે અહીંયા આ પ્રવેગ આપણે કેટલો લેશું? ધન. અહીંયા આગળ નિશાની કરી નાખવાની. એટલે આ 10 t સમય કેટલો આપેલો? 0.5 સેકન્ડ એટલે અડધી સેકન્ડ. એટલે મૂકી દો 1/2. રેડી? તો હવે આ 0 નું કાંઈ કામ નથી. v બરાબર 2 પંચા ને 10, 5 એકા 5. તો v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. તો અંતિમ વેગ કેટલો હતો કારનો? v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હતો. રેડી? સમજાય છે? ચલો હવે બીજો જોઈએ. બીજો શું કીધું છે આપણને? એને દાખલામાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? કારની સરેરાશ ઝડપ કેટલી હશે? સરેરાશ ઝડપ નું સૂત્ર આવડે છે? પ્રારંભિક વેગ આપણે ભણી ગયા. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. તો આ સમયે કારનો સરેરાશ ઝડપ કેટલી હશે? તો સરેરાશ ઝડપનું સીધું સૂત્ર મૂકું. સરેરાશ ઝડપ બરાબર u વત્તા v છેદમાં 2. આ u એટલે પ્રારંભિક વેગ, તમને
બધું લખીને સમજાવું છું, બરોબર. આ u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ અને છેદમાં 2, બરોબર. હવે પ્રારંભિક વેગ કેટલો છે? u બરાબર 0, તો 0 વત્તા v એટલે અંતિમ વેગ આપણને અત્યારે જ મળ્યો કેટલો? 5, તો 0 વત્તા 5 છેદમાં 2, તો 5 0 વત્તા 5 એટલે 5 ના છેદમાં 2. તો સરેરાશ ઝડપ કેટલી મળી? સરેરાશ ઝડપ 5 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 2.5, 2.5 મીટર પ્રતિ સેકન્ડ. એકમ વાય લખવાનું ખાસ ભૂલવાનું નહીં. એકમ ના લખ્યો એટલે તરત માર્ક કપાઈ જશે, બરોબર. હવે ત્રીજું જોઈએ, આપણને બીજું સરેરાશ ઝડપ મળી ગઈ. ત્રીજું જોઈએ, ત્રીજું શું કીધું છે? જમીનથી છાજલી કેટલી ઊંચાઈ ઉપર હશે? એટલે ઓલી કાર જે છાજલી ઉપર મૂકી હતી એ છાજલીથી જમીન સુધીનું અંતર કેટલું હોય છે? માનો કે આ જમીન છે, મારો આ નીચલો આ જમીન છે, ઉપરનો આ છાજલી છે, તો આ બે વચ્ચેનું અંતર કેટલું એ શોધવાનું. તો એ અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? s. તો s આવ્યું. તો એમાં માટે આપણે u ની કિંમત છે, t ની કિંમત છે, a ની કિંમત છે અને t ની કિંમત એ છે. ચલો બધી કિંમત છે, તો આ સૂત્ર વાપરી શકું. હા, તો કાપેલ અંતર, તો હવે આપણને જમીનથી ઓલી છાજલી કેટલે ઉપર છે એ બે વચ્ચેનું અંતર શોધવાનું કીધું. તો તમે શું વિચારો કે ઓલી કાર ક્યાં પડી હતી? ઓલી રમકડાની છાજલી ઉપર પડી હતી અને ત્યાંથી ક્યાં આવી? જમીન ઉપર આવી. તો કારે કાપેલું અંતર શોધો કે એ બે વચ્ચેનું કેટલું અંતર એ શોધો. બે હરખું જ ન થાય. સમજણ પડી તમને હું શું કહું? કે કાર જે છે, કાર ઓલી છાજલી ઉપરથી નીચે પડી, એ જમીન ઉપર જ પડી, તો કારે કેટલું અંતર કાપ્યું એ શોધી લે તોય બે વચ્ચેનું અંતર ખબર પડી જાય આપણને. તો કાપેલ અંતર આપણે આ સૂત્ર વાપરીએ. s બરાબર ut વત્તા 1/2 at નો સ્ક્વેર. ચલો u એટલે કેટલા? અહીંયા કિંમત છે આપણી પાસે 0. ચલો t એટલે કેટલા? અડધો સેકન્ડ. વત્તાના વત્તા આ 1/2 એમ ના એમ 1/2. તમે એમ ન વિચારતા 1/2 ક્યાંથી આવ્યા? જો આ એક તો આપણે t ની કિંમત મૂકી અડધો સેકન્ડ, વત્તાના વત્તા મૂક્યા. આ અડધા તો એમને એમ જ હતા, સૂત્રના જ છે. જો એટલે એ સૂત્રના એમને એમ. વળી પાછો આ a એટલે 10 નીચેની તરફ જ છે અને ધન જ લેવાનો, તો 10. અને t એટલે આ 1/2 એટલે 1/2 એનો વર્ગ. જો અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ કરી નાખવાનો આપણે. રેડી? હવે તમે જો s બરાબર 0 ગુણ્યા 1/2 એટલે કોઈ પણ નો ગુણાકાર 0 સાથે કરો એટલે કેટલું થઈ જાય? 0 થઈ જાય ને. કોઈ પણ નો ગુણાકાર 0 સાથે કરો એટલે 0 થઈ જાય. તો આ આખું 0, તો માએ વધ્યું કેટલું? પ્લસ પછીનું જ વધ્યું. તો લખવાય s બરાબર 1/2 10 અને ગુણ્યા 1/2 નો વર્ગ. ચલો s બરાબર આ 2 પંચા ને 10 એટલે અહીં શું વધ્યું? 5 ગુણ્યા અહીંયા 1 નો વર્ગ 1 અને છેદમાં 2 નો વર્ગ 4. તો શું આવ્યું? s બરાબર 5/4. s બરાબર 5/4. બરોબર? હવે 5/4 કરો એટલે કેટલા આવે? 1.25. 5 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? 1.25 અંતર. હવે ઓલી છાજલી અને ઓલી જમીન વચ્ચેનું અંતર કે 1 કિલોમીટર તો હોય નહીં, તો અંતર શેમાં આવે? મીટરમાં. અહીંયા મીટર લખવાનું, તો આપણને અંતર મળી ગયું. જો તમારી ચોપડીમાં છે ને 0. આ કિંમત લઈને કરેલું છે,
પણ આ પોઈન્ટવાળા આપણને ખબર ન પડે એટલે આપણે આવી રીતે કરી નાખ્યું એટલે આપણને દાખલા ગણવામાં સરળતા પડે અને તમારી ચોપડીમાં આ રીતનું નહીં લખેલું હોય તો તમારે આ રીતના દાખલો ગણવો હોય તો ગણી લેવાના આ ત્રણે ત્રણ સૂત્ર યાદ રાખી લેવાના બરોબર વચ્ચે આવા સૂત્ર જો બીજો આમાંથી એક સૂત્રનો ઉપયોગ ન થયો સરેરાશ ઝડપમાં તો એ સૂત્ર બીજું હતું તો એ આપણે વાપર્યું બરોબર તો આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ આપણે બધા ભણી જ ગયા છીએ તો આનો તમને ફોટો પાડીને મોકલાવું છું હવે ઉદાહરણ 10.3 જે છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કેમ કે ટાઈમ થઈ ગયો છે મારી ગણતરી હતી 10.3 પૂર્ણ કરવાની પણ ન થાય એવું હોય બરોબર અસ્તુ જય સ્વામિનારાયણ